તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. અને તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો આપણા મોર્નિંગમાં તમે વ્યૂ જોઈ શકો છો, બહુ મસ્ત વ્યૂ છે ભાઈ. વાદળા થઈ ગયા છે. અને હા મિત્રો, અત્યારે તો આપણે 6 વાગ્યા છે. તો આપણે આજે તો હું વહેલો ઉઠી ગયો છું, કારણ કે આજે બાપુજીના ફ્રેન્ડની ત્યાં જવાનું છે. બાપુજીના ફ્રેન્ડને વાડી છે, તો આઈ થિંક એટલું 5-10 કિલોમીટર આગું છે. તો ત્યાં જવાનું છે વાડીએ. અને તમે બધા કન્ટિન્યુ રહેજો, ત્યાં તમને અલગ અલગ નજારો દેખાડશું. ફાઇનલી મિત્રો, આપણે વાડીએ આવી ગયા છે અને જમીન તમે જોઈ શકો છો, બહુ મોટી જમીન છે. અને અહીંયા રહેવાનું છે, મહેમાન ને બધા આવ્યા હોય તો બેસે અહીંયા. અને મિત્રો તમે જોઈ શકો છો, આ બધું બાળી નાખ્યું છે. અને મિત્રો હવે અહીંયા બધી પ્રોસેસ થશે, અહીંયા બધું ખેડશે અને પછી એમાં વાવશે અને હવે બધું નવેસરથી બધું ઉગશે, ઘઉં ને એ બધું તમે જોઈ શકો છો. અને ચાલો મિત્રો, હજી આગળ પણ ઘણી જમીન છે, તો આપણે જઈએ. અને અહીંયા જમીન માપવાનું કામ ચાલે છે, તો ત્યાં જઈએ અને બધું તમને દેખાડીએ. મિત્રો આપણે અહીંયા જમીન માપવા આવ્યા છીએ, તો તમને એક વસ્તુ દેખાડું જમીન માપવાની. આનથી જમીન માપવાની હોય મિત્રો. અને આની જેવું એક મિત્રો બીજું હોય કે જ્યાં તમે આમ ઊભું રાખીને તમને આગળ દેખાડશું. આગળ જમીન માપવા ગયા છે અને ઊભું રાખીને તેમાં ઊભું રાખો ને એટલે સેન્સરથી ખબર પડી જાય કે અહીંયા કેટલા વીઘા મપાણી અને લેપટોપમાં આવે. હજી આપણને તો બહુ ખબર નથી, પણ મને જેટલું જાણવા મળ્યું એટલું તમને દેખાડું છું. આ ચીરોડી છે મિત્રો, ત્યાં નિશાન મારવાની ચીરોડી ને સરિયાથી નિશાન મારવાના. તો ચાલો. તમને બધાને અમે વાડીએ લઈ ગયા હતા, કેવું લાગ્યું જરૂરથી કોમેન્ટ કરજો. ને અત્યારે આપણે પાછા આવી ગયા છીએ કિચનમાં. તો બાબુ, આજની શું રસોઈ છે? આજ તો હરગવાનું રસાવાળું શાક કરવાનું છે. રસાવાળું? હા, જો આ એ રાઈ જીરું નાખ્યા, રાઈ જીરુંનો વઘાર. હા, અને હિંગ. રાઈ જીરુંનો હિંગ. આજે કેમ રસાવાળું? ઓલામાં શું કે પછી ઓલા બાપુજીને ભાવ એવો કરો તો એમાં કઈ રોટી હાલે નહીં. હા, રોટલી બોટલી હાલે ના. પછી આની અંદર બધો મસાલો કરીને ઓલા પાયલની જેમ કરવાનો છે આપણે. હા, આજે પાયલની જેમ એમ ને? હા, જો એને પછી એને શું કર્યું તો હળદર, મરચું આપણે અખતરો કરી દો ભાઈ. હા, પહેલી વાર ટ્રાય કરી. હા, આવું આપણે કોઈ દી કર્યું નથી. અને ગરમ મસાલો, પછી મીઠું. આવું આપણે પણ કોઈ દી નથી કર્યું નહીં. અને એને ખાંડ ને એવું કઈ નાખ્યું કે નહીં? કોણે? પાયલે? ખબર નહીં હો મને કઈ. થોડીક હું નાખી દઉં ખાંડ. હા, થોડીક નાખો ને. હવે પછી આ બધું આને સીટીયું પડવા દેવાની. આપણે તો નકર બાબુ લોયામાં કરવી છે ને. આપણે તો લોયામાં કરી છે. હવે એવું થાય એવું ટ્રાય કરવી છે, એટલે થોડોક કરી છે. હા, થોડોક કરી. અને બીજું શેનું શાક છે? આજે ફ્રાય કારેલા, ચણાનો લોટ નાખ્યો. પછી હવે પાણી નાખીને હલાવવાનું નહીં, એમને ખાલી ચડવા દેવાનું એમ ને બાબુ? પછી હલાવવાનું એમ બેન કહેતી હતી. પાણી નહીં નાખવાનું? પાણી તો નાખવું જ જોઈએ ને. એમ નહીં, અત્યારે નહીં નાખવાનું? નાખવું છે ને આ ઘડીએ, નકર તો આ બધું બળી જાય. હવે ટમેટું નાખી દઉં. હા, ટમેટું એડ કરી દેવાનું. રામ ભરોસે થાય. હા, રામ ભરોસે થાય છે. જેવું થાય એવું ખાવાનું છે. બાપુજી ની કોઈ નહીં ખાય, આપણે બેન જ ખાવાનું છે. આપણે બે ખાવાનું. હવે થોડું પાણી નાખી દઈએ.
હા પાણી નાખીને સીટી પડવા દેવું હા, હા. શેનું? અને બાપુ અહીંયા આપણે બીજું શેનું શાક કર્યું? આ રીંગણા બટેટા હા રીંગણા બટેટા પાતળા પાતળા રીંગણા ને બટેટા સુધારી હા અને હારે બાજરાના રોટલા બાજરાના રોટલા અને થોડીક રોટલી રોટલા ને રોટલી બંને એક આઈટમ ક્યાં આપણે થાય હા એક આઈટમે ન થાય હા, એટલે બધું જુદું જુદું તો બનાવશે ને હજી દાળ ભાત તો ચડે છે સૂર્ય કુકરમાં સૂર્ય કુકર માં મૂક્યા છે સૂર્ય કુકર ના પણ બાપુ બહુ મીઠા થાય હો દાળ ભાત. હા, હો, દાળ ભાત સૂર્ય કુકર ના હરા થાય હા અને મિત્રો અહીંયા આપણા સૂર્ય કુકર માં ભાત થાય છે આ કાચથી ના મિત્રો આમાં કેવું હોય આ કાચથી સીધા સૂર્યનારાયણ દાદાથી તડકો લાગે ને આપણા ભાત બફાઈ જાય તમે જોઈ શકો છો. અને મિત્રો આ સૂર્ય કુકરના ભાત બહુ જ મીઠા થાય તમે એકવાર ટ્રાય કરજો સૂર્ય કુકરથી બહુ મજા આવે ભાતની. ગુડ આફ્ટરનૂન મિત્રો, કેમ છો બધા? તો આજે હું ને બા મામા ત્યાં આવી ગયા છીએ અને આજે તો ચૈત્ર નવરાત્રી દિવસ છે તો ચાલો તમને બધાને બાનો એક મસ્ત ગરબો સંભળાવીએ. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. કેમ છો? મજા. તો વાંધો નહીં, આજે આપણે ચૈત્ર નવરાત્રી નો ત્રીજો દિવસ છે હા તો ચાલો એક મસ્ત નોરતું થઈ હા. ગયું આજ. હા ત્રીજું નોરતું થઈ ગયું તો ચાલો એક મસ્ત મજાનો ગરબો સંભળાવો. શેટાર હો ને ભાઈ શેટાર હો, માતા ચામુંડને રમવા જો. હે શેટાર હો ને ભાઈ શેટાર હો, માતા ખોડિયાર ને રમવા જો. હે માને સોટીલાના શોકમાં ઘૂમવા જો, માતા ચામુંડને રમવા જો. એ માને ગળધરાના શોકમાં ઘૂમવા જો, માતા ખોડિયારને રમવા જો. ચામુંડ માની માથે સોનાનો ગરબો, ખોડિયાર માની માથે રૂપાનો ગરબો. ગરબો લઈને મને ઘૂમવા જો, ખમ્મા ચામુંડને રમવા જો. એ શેટાર હો ને સૌ શેટાર હો, માતા પરમાણીને રમવા જો. એ શેટાર હો ને સૌ શેટાર હો, માતા સિકોતને રમવા જો. એ મને મઢડે ઘૂમવા જો, માતા સિકોતરને રમવા જો. સિકોતર માની સુંદરી માં તારલિયા ટમકે, બ્રહ્માણીની સુંદરી માં સાંદલિયા ચમકે. સુંદરી પહેરીને મને ઘૂમવા જો, ખમ્મા સિકોતરને રમવા જો. હે રમવા જો મને ઘૂમવા જો, ખમ્મા મેલડીને રમવા જો. એ શેટાર હો ને સૌ શેટાર હો, ખમ્મા રાંધલ મને રમવા જો. મેલડી માના પગમાં ઝાંઝરિયા ઝમકે, રાંધલ માના પગમાં ઘૂઘરિયા ગમકે. ઝાંઝર પહેરીને મને ઘૂમવા જો, રમવા જો. એ શેટાર હો ને ભાઈ શેટાર હો, ખમ્મા મેલડીને રમવા જો. શેટાર હો ને સૌ શેટાર હો, માતા સિકોતરને રમવા જો. હે શેટાર હો ને સૌ શેટાર હો, માતા બ્રહ્માણીને રમવા જો. એ માને સાસરના શોકમાં ઘૂમવા જો, માતા સિકોતરને રમવા જો. સિકોતર માના પગમાં ઝાંઝરિયા ઝમકે, બ્રહ્માણી માના પગમાં ઘૂઘરિયા ગમકે. ઝાંઝર પહેરીને મને રમવા જો,
ખમ્મા સિકોતર ને રમવા જો એ શેટાર હો ને ભાઈ શેટાર હો ખમ્મા મેલડી ને રમવા જો સાસરના શોકમાં ઘૂમવા જો ખમ્મા મેલડી ને રમવા જો એ શેટાર હો ને ભાઈ શેટાર હો માતા રાંધલ ને રમવા જો એને દડવાના શોકમાં ઘૂમવા જો માતા રાંધલ માને રમવા જો ની સુંદરીમાં તારલિયા ટમકે રાંધલ માની સુંદરીમાં સાંદલિયા ચમકે સુંદરી ઓઢીને માને ઘૂમવા જો ખમ્મા મેલડી ને રમવા જો એ વાહ બા વાહ, બહુ મસ્ત ગરબો ગાયો અને મજા આવી ગઈ. કેવો લાગ્યો મામી ગરબો બાનો? ગરબો સારો એને પહેલેથી જ આવડે છે. હા, બાને પહેલેથી જ આવડે છે. પહેલેથી જ ગરબા આવડે છે એને. તો વાંધો નહીં. હું તબિયત પાણી? તબિયત પાણી લહેરમાં હો. તો વાંધો નહીં. કેમ છે મામા? મજામાં હો ભાઈ, મજા. તો વાંધો નહીં. તો મિત્રો આપણે ફરી પાછા આવી ગયા છે કિચનમાં ને સાંજની શું રસોઈ છે તે બાબુ પાસે જાણીએ. શું છે બાબુ સાંજની રસોઈ? બસ આ તો હું વિચાર કરું છું. હું તો ઘડીક વાર વિચાર કરતી હતી કે આજે આપણે બહાર જઈ આવી તો. હા, તો બહાર નો જઈ આવે? બેન ની બહાર જવાના છે. તો આપણે વૈયા જ પણ કીધું. આપણે બહાર વ્યા છીએ, પણ આપણે બે હાળા બહાર નું ખાઈ હા. અને વાહે તણનું રાંધવું પડે ને એટલે મને કંટાળો આવે છે બહાર. હા, એ વાત સાચી. તો શું છે આપણે સાંજની રસોઈ? આજે મિક્સ કઠોળ કરવાનું છે. મિક્સ કઠોળ છે એમ ને સાંજનું? તો ચાલો વઘાર કરી નાખીએ. હા, જો વઘાર કરવું છે. રાઈ જીરું અને લીમડાનો વઘાર કરવાનો. રાઈ જીરું ને લીમડાનો વઘાર. અને આપણે મગ નાખી દીધા છે વઘારવા માટે. આની અંદર હવે ટમેટા અને આ લચકા જેવા કરવાના છે, રસાવાળા. લચકા વાળા રસા જેવા. અને રોટલી. રોટલી કે ભાખરી? આની હારે રોટલી સારી લાગે. હા, એ વાત સાચી. રોટલી સારી ભાત લાગે. ત્યારે કેમ ખાવું એટલે. તો હવે જો આ વઘાર કરી નાખો અને આની અંદર મસાલો બધો નાખી દો. આ દેવને બહુ કઠોળ ભાવે. ત્યાર તો મેં કીધું આપણે ટ્રાય કરી. આપણે ટ્રાય કરી. ચટણી, મીઠું, હળદર, ગરમ મસાલો. ગરમ મસાલો બાબુ આપણે બહુ ખાઈ છીએ કે નહીં? નહીં, એ અમુક શાકમાં જ નાખવાનો. અમુક શાકમાં? અમુક શાકમાં ગરમ મસાલો જ નહીં નાખવાનો. અને ધાણા જીરું પાવડર. નગર બાપુ ગરમ મસાલો ગરમ પડે. મસાલો બહુ ખવાય જ નહીં. હા, ગરમ પડે. હા. આમાં આપણે કોમેન્ટ આવી હતી ગરમ મસાલો બહુ ન ખવાય, ના, ગરમ ના, પડે. ગરમ મસાલો બહુ ન ખાઈએ આપણે. આખા રીંગણા, હા. ગમાલું હોય, આખા રીંગણા બટેટા હોય, એમાં બધામાં નાખવાનું. પછી બટકા રીંગણા બટેટામાં ગરમ મસાલો નો નાખવું, ભીંડામાં નો નાખવું, હા, એમાં. ગુવારમાં નો નાખવું એમ. આમાં તો શું છે, આમાં હા. ગરમ મસાલો ને એવું હોય ને તો કઠોળ ટેસ્ટી લાગે. હા, એ વાત સાચી. મિક્સ કઠોળનું શાક અને રોટલી. બાબુ આપણે કેટલી સીટી પડવા દેવાની છે? આ 3 સીટી તો ચડી જાય. 3 સીટી કારણ કે ચડી જાય. પલાળેલું હોય ને. હા, એટલે બફાઈ ગયું હોય એવું જ હોય. ગરમી રહી ને તો હા. તમારે કેમ કરવાનું, તમે હવારમાં જે કઠોળ પલાળ્યું હોય ને સાંજે, હા. એ હવારમાં હારું ધોઈ અને હા. કોરું કરી નાખવાનું. હા, અને કોરું કરી અને તમારે આ ચાળણી જેવું કે હોય ને હા. આની અંદર ધોઈ અને માથે ઢાંકી રાખવાનું. ઠીક. એટલે પાણી હોય પરસેવો ન કઠોળમાં વળે. વાસ આવે નહીં અને કઠોળ એકદમ ચોખ્ખું તમારું રહે. હા, નકર તો પરસેવો વળે ને પરસેવો ઓલામાં. ન વળે અને કઠોળમાં તમે એકદમ ઢાંકી રાખો ને પાણી વાળું હા, તો એમાં ગંધાય છે ને એમાં વાસ બહુ આવે. હા, એ વાત સાચી. હા, ફ્રેશ રહીશું. હા, અને આમાં તમારે વાસ તે જઈ ન આવે કઠોળમાં અને કઠોળ એવું સરસ રહે. અને ઓલું નકર તો આવું ગરમીનું કઠોળ તમારે ખાવું ને તો હોવી જાય. હા, હોવી જાય. તો બાપુ આમાં આપણે કેટલું પાણી નાખવાનું? આમાં તો જોહે થોડું પાણી અંદાજ પ્રમાણે જોહે. હા, અંદાજ પ્રમાણે નાખવાનું. હા. તો ચાલો આની 3 સીટી પડવા દેવાની ને તો? હા, એટલે આપણે હાઈ ક્લાસ થઈ જાય. ઓકે. મસ્ત મજાનું બાબુનું મિક્સ કઠોળ